આનો હેતુ છે કે આપણે 1949 વર્ષ પડિયાલામાં થયો હતો. હું ભારતનો પ્રથમ મંત્રી છું. પેરિસ્કોપ છે ને એનો ઉપયોગ આપણે કોઈ પણ વસ્તુ જોવી છે આપણે કોઈ સંરચનાની અંદર આને બનાવવાની રીત પહેલા મેં મારો જન્મ 31/12/1865 રોજ મહારાષ્ટ્રના કલ્યાણ ખાતે થયો હતો. હું ભારતની પેસિવ ઓપન સર્કિટ છે. આનો હેતુ છે આપણા ઘરોમાં વીજળીનો ઉપયોગ કેવી રીતે થાય છે ગરમ કરવા માટે થાય છે. અને બનાવવા માટે આપણે એક્ઝોસ્ટ ફેનને આ બાજુ. મારું નામ થોમસ અલ્વા એડિસન છે. હું વિશ્વનો મહાન શોધક છું. મારો જન્મ અમેરિકાના ઓહાયો રાજ્યમાં 11 ફેબ્રુઆરી. મારા પ્રોજેક્ટનું નામ છે પિનહોલ કેમેરા. આમાં જે આપણે પેટર્ન કરવી કેમ કે એમાં મારા પ્રોજેક્ટનું નામ છે લાઇટલેસ ટાર્ગેટ. આમાં અમને એક ઉઠું લીધું છે તેનો તે ભૂકંપ પૃથ્વીના આનો ઉપયોગ છે કે આપણે જે ઠંડા પ્રદેશ હોય તેમાં ગરમી ઉત્પન્ન કરે છે. બનાવવાની પદ્ધતિ છે એક નમસ્તે. આ મોડેલનું નામ છે સ્ટ્રીટ લાઇટ. આ આપણે ગલીઓ અને રસ્તામાં વાપરી શકીએ. મોટર છે જેનો આપણે ઉપયોગ કર્યો છે ડાયનેમો તરીકે, જે આપણે વિદ્યુત ઉર્જા જનરેટ કરવા માટે પેલું નું નામ સિમ્પલ ડીસી સર્કિટ છે. આમાં બનાવવામાં એક ડીસી મોટર, ફેન, એક ડાટા કેબલ જોઈએ છે. પછી તે આને સીલિંગ અને તેને અહીંયા. નમસ્તે. મારા મોડેલનું નામ છે ડબલ સાઇડ મોટર. સારાભાઈ છે. મારો જન્મ 18 ઓક્ટોબર 1919 ના રોજ અમદાવાદમાં થયો હતો. મને ઇલેક્ટ્રોમોટર છે. આનો હેતુ છે કે આ એક ગેમ સ્વરૂપમાં છે. ઇક્લિપ્સ છે તે સૂર્યપ્રકાશ દ્વારા સમયનો બતાવે છે. તેમાં સાધન સામગ્રી મેં પરિમાણો પરીક્ષણ. આને બનાવવા માટે મેં એક બેટરી, એક સ્વિચ અને 2 વાયર અને બેટરી કેબનો ઉપયોગ કરેલો છે. પહેલા મેં પૂઠું કાપ્યું. જનરેટર છે. તેમાં એક સળિયાનો અને એક એલઈડી લાઇટ છે. મારો જન્મ 7 નવેમ્બર 1967 ના રોજ થયો હતો. મારું જન્મ સ્થળ વોર્સો પોલેન્ડ